રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ઝોન 1 એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઝોન 1 એલસીબી ટીમે 63 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ઘટનામાં પૂણા અને સારોલી ગામમાં આવેલા બે મોટા ગોડાઉનમાં હજારો કિલો શંકાસ્પદ ઘી મળ્યું છે। મોટા પ્રમાણમાં ઘીના જથ્થા પર પોલીસે કબજો કર્યો અને સેમ્પલો લઈ તપાસ શરૂ કરી છે। આ ઘી ગોડાઉનમાં બનાવવામાં આવતું હતું અને તે દુકાનોમાં વેચાણ માટે જતું હતું। ઘટનાની જાણકારી મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ડીસીપી ઝોન 1 આલોક કુમારે જણાવ્યું કે આ શંકાસ્પદ ઘીનું વેચાણ સુરત શહેર અને જિલ્લાના વિવિધ દુકાનોમાં થઈ રહ્યું હતું। લવાજમ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તપાસમાં વધુ પડતી વિગતો પ્રાપ્ત થવાની સંભાવના છે। कल 28 जनवरी 2025 को बातमी के आधार पर हमारी एलसीबी की टीम ने जोन 1 के विस्तार में पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में 3 स्टोर्स में शंकास्पद घी की बरामद किया है। कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 लाख है और प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है, तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवा जोग दाखिल किया है और रिपोर्ट आने पे हम इस पे उचित कार्रवाई करेंगे। आवा अवनवा समाचार जोवा माटे जोता रहो P24 न्यूज़ गुजरात।